હે માં મસાણી મેલડી, હે માં માં આખું જગત મળીને કે છે કે આમનાથી કશું થવાનું નહીં હો. આજે આપણી ગરીબી છે ને એ કાયમ ગરીબી રહેશે હો, આમાં કશો ફેર પડી છે નહીં. કે જટા પર જેવી જગ્યાની માલી પાઈ મેં કહેવાય કે કોકદી તમે એમ કહેવાય કે માર્ગે ભૂલે પડ્યા હોય ને જેતાપુર ને એમ કહેવાય કે મસાણી મેલડી મહેશ ભુવાજીની ભક્તિ હો. દૂરથી તમારી એમ કહેવાય કે ધજા સામે નજર જઈ હોય અને જો કદાચ સાચા ભાવથી ભગવતીને કગરવટ કરી હોય, આખી દુનિયા જો કદાચ તમને ગરીબ કહેતા હોય અને હોશિયારા થઈને જીવતા હોય તમે અને ધજા સામે તમારી નજર પડી હોય તો જેતાપુર ગોમની મસાણી મેલડી મહેશ ભુવાજીની ભક્તિ એક સમયની માલિપા તમારી જોડે ઊભી રહેશે. અને જે દુનિયા વાતો કરે છે ને એ વાતો કરવા નહીં દેવો. આ જેતાપુર ગામનું ધર્મ, આ મહેશ ભુવાજીની ભક્તિ મસાણી મેલડી હો. કે કાકા ખૂટી જાય, કુટુંબ ખૂટી જાય, પણ મારી મસાણી મેલડી ખૂટે નહીં. કે ભયુના ભાવની દેવી એ મારી મસાણી મેલડી, મેલડી તનવારી જવું માં. મહેશ ભુવાજી ને માં મસાણી મેલડી કેમ માવતર બની અને એમ કહેવાય કે મહેશ ભુવાજી ને હૃદયની માલિપા ભગવતી પ્રત્યે કેમ ભાવ જાગ્યો. સાહેબ જગતની માલિપા એક નહીં અનેક જગ્યા ઉપર એમ કહેવાય કે માં મેલડીના બેહણા છો, અનેક જગ્યાઓ ઉપર એમ કહેવાય કે સ્થાનક છે. પણ સાહેબ હું જો કદાચ આજ તમને વાત કરતો હોય ને તો 2018ની સાલની માલિપા કેવી વેળા બની હતી, કેવી વાત થઈ હતી, આજે એની વાત મારે કરવી હોય કે તે દિલું ગળું હગું હોય નહીં, ઘરેની માલિપા ખાવા દાણો હોય નહીં. કે દુનિયાની માલિપા મહેશ ભુવાજીનું કોઈ પોતાનું નહીં. મારી મેલડી મેલડી કે વખાની વેળા હોય, સમય નબળો હોય, એમ કહેવાય કે 2018ની સાલની માલિપા મહેશ ભુવાજીનું કોઈ હોય નહીં હો. કોઈક વાત એવી બની, કોઈ સમય એવો બન્યો અને એમ કહેવાય કે મહેશ ભુવાજી પોતાના ગામથી એમ કહેવાય કે અડાલજ જેવા શહેરની માલિપા, અમદાવાદની માલિપા એમ કહેવાય જઈને બહાર રહી જાય અને સમયની માલિપા એમને ખબર ના હોય. પણ એમ કહેવાય કે એમનું જે કામ હોય એ કામ પૂરું થઈને વર્તી વેળાએ ઘેર આવવાનું થાય ને તારી એમ કહેવાય કે ઉપરના ખીચામાં ને પડખાના ખીચાની માલિપા હાથ ફેરવે પણ એમ કહેવાય કે ખીચાની માલિપા એક રૂપિયો હોય એની હો. વિચાર કરજો સાહેબ. જેતાપુર ગામ અને એમ કહેવાય કે અડાલજ, આ બેની વચ્ચે એમ કહેવાય કે 100 ગૌનું અંતર રહી ગયું હોય અને ત્યાંથી એમ કહેવાય કે ખીચાની માલિપા ભાડું ના હોય તો ઘેર કેમ પહોંચાય? ભાઈ કેવી વેળા બની છે, કેવી વાત બની છે હો. એ વાત મારે કેવી છે કે મહેશ ભુવાજી બધી કોરા નજરું કર પણ કોઈ પોતાનો તેથી દેખાય નહીં. આહા હા, સમય તો જો આ મતલબી જમાનો તમે જુઓ. કોઈને કહેતા કહેતા રાત આખી વીતી જાય, દખમાં સમય વીતવા મંડી જાય, મેં ઘલી કાળી રાત થઈ જાય. ખીચાની માલીભાઈ મેં કહે રૂપિયો ના હોય ત્યાંથી 100 માણા નીકળતા હોય, હાથ લાંબો કરીને કહેતા હોય પણ એમ કહેવાય કે કોઈ ખરાબ સમયની માલિપા કીધેલું છે, કોઈ તમને સાથ ના આપે હો. અને એમ કહેવાય કે મહેશ ભુવાજી 2018ની સાલમાં
હોશિયારા બની જાય હો. અને એ સમયની માલિપા ખબર પડી જાય કે આ વખો કેવો કહેવાય, આ દુઃખ કેવું કહેવાય. આંખમાંથી મેં કહેવાય કે દળદળ આહોડા પડે, કોઈ પોતાનું મેં કહેવાય કે હો ગૌની વાટે દેખાય નહીં. એ મેઘલી રાતની માલિપા આમ આટા મારે, આમ આટા મારે, થોડીક વાર બેસે, હોશિયારા થઈ જાય, આંખમાંથી આહોડા પડે અને દુઃખમાં ને દુઃખમાં એમ કહેવાય કે રાત કાઢે હો. આહા, એ મારી મેલડી, એ મસાણી મેલડી, એ માં મેલડી હવે પુકાર કરે છે ભગવતી. હે મારો દુબળો સમય માળી, મારી હવે વખાણની વેળા એમ કઈ કઈ દુઃખની માલિપા રાત કાઢે, રાત કાઢે છે. કે હવાર પડે ને સોનાનો સૂરજ ઉગાડવા મારી મેલડી તે દી આવી ઊભી રહી જાય. કે હવારમાં મેં કહેવાય કે સૂરજ નારાયણ ભગવાન ઉગ્યા હો. મહેશ ભુવાજી તો એમ કહેવાય કે દુઃખની માલિપા આખી રાત એમ કહેવાય કે ચિંત્યામાં ના આહોળામાં એમ કહેવાય કે હવાર પડી જઈ ભગવતીને કગરતા કગરતા. અને પછી એમ કહેવાય કે કોઈક સારો માણસ એવો દેખાયો. ભુવાજી એમ કહેવાય કે કોઈ ગાડીવાળો ભાઈ હતો એને કીધું કે ભાઈ કે સાંભળે છે ભાઈ. અને ભાઈ એમ કહેવાય કે ગાડી નહીં થોડીક આગળ જઈને એમ કહેવાય કે બ્રેક મારી હો. તમે જુઓ તો ખરા સાહેબ કે ભુવાજીએ ગાડી કેમ ઊભી રાખી? કારણ કે પોતાના ખિસ્સાની માલિપા ભાડું નતું. જો કદાચ આ ભાઈ છે ને મારી વાત સાંભળે અને કદાચ જો મારી વાત માને ને તો આ કાળી રાત ને કાઢી છે ને, જો આ ભાઈ માને ને તો કદાચ મારા ઠેક મારા ગામ નહીં પણ મારા ગામથી થોડાક દૂર સાણંદ જેવું શહેર છે ને, જો અહીંયા સુધી મને લઈ જશે ને તો અહીંયાથી કોઈ હગાવાલા કે કોઈક ઓળખાણવાળા મળશે તો અહીંયાથી હું હાલ્યો જઈશ. અહીંયા કોકની જોડે હાલ્યો જઈશ બાપ. કે મનની અંદર દુઃખનો કોઈ પાર નહીં, આજ કોઈ પોતાનું નહીં હો. અને આંખમાંથી દળ દળ આહોડા પડતા હોય ભુવાજી. પણ આ સમયની માલિપા ભુવાજીનું કોઈ હોય નહીં હો. કેવી વેળા કહેવાય. પણ ભુવાજી જઈને ગાડીયું વાળાને વાત કરે, બાપ મારી જોડે ભાડા ને મને મારા ગામ સુધી લઈ જા. આહા, ગાડી વાળાને જઈને કીધું કે ભાઈ, એ ભાઈ મારી વાત સાંભળ. કે હા બોલો. કે મારું ગામ જેતાપુર છે હો, પણ આ કાળી રાતનો આ આખી રાત વીતી જઈ અને દુઃખની માલિપા મેં રાત કાઢી છે અને મારી જોડે એમ કહેવાય કે ઘેર જવા માટે ભાડું નથી. તો મને તું થોડી મદદ કરીશ? મારા ગામની નજીક કોઈ સાણંદ જેવું શહેર છે, જો અહીંયા સુધી મને લઈ જઈશ ને તો અહીંયાથી મારી રીતે હાલ્યો જઈશ. પણ આ દુનિયાની માલિપા માણસો તો જો કે કદાચ કોઈ આવો મેં કહેવાય કે નબળો બની ગયો હોય અને આંખમાંથી આહુડું પડતું હોય ને હોશિયારો હોય એને એમ કહેવાય કે તને લઈ તો જવું ભાઈ હો. ગાડી વાળો કેવું કહેશે કે હું તને લઈ તો જઉં ભાઈ, પણ આ મારી ગાડી છે ને આખી ભરેલી છે. આ ગાડી રહી ને ભાઈ, આ ગાડી તું ખાલી કરી નાખીશ અહીંથી 10-12 કિલોમીટરના અંતરે હ. જો તું ગાડી ખાલી કરી નાખીશ ને તો તું કહેશ ને કે સાણંદ જેવું શહેર છે તો અહીંયા સુધી તને હું મૂકી જઈશ. પણ સાહેબ એ સમયની માલિપા ભુવાજી શું બોલે? હે મહેશ ભુવાજી શું કહે? કે હોશિયારા થઈને મહેશ ભુવાજી હા પાડી દે, તારી ગાડીયું ખાલી કરી નાખીશ પણ મને લઈ જા. આહા ભાઈ તારી ગાડી હું ખાલી કરી નાખીશ પણ સન મને તું આ સાણંદ જેવા તાલુકાની માલિપા ઉતારી દેજે. એટલે એમ કહેવાય કે અહીંયાથી મારું ગામ થોડુંક દૂર રહેશે હો, ત્યાં કોઈક મને ઓળખાણ વાળા મળશે ને તો અહીંયાથી હું હાલ્યો જઈશ. અને એમ કહેવાય કે ડાબી સાઈડની માલિપાએ ગાડીનો દરવાજો ખોલો કરી અને ભુવાજી ગાડીની માલિપા બેઠા હો. આ વિચાર કરો કે ગાડીની માલિપા બેઠા હશે તો હૃદય શું કહેતું હશે કે આજે
આવો નબળો સમય દુઃખનો મેં કહેવાય કે માથે આવું વાદળ એ પોતાના ઘેર જવું, પોતાના ઘેર પહોંચવા માટે મેં કહેવાય કે આખી ગાડી ખાલી કરવાની તમે વિચાર કરો. ભુવાજીનું હૃદય શું કહેતું હોય છે? હા હા. પછી મેં કહેવાય કે વાતને 10-12 કિલોમીટર એ ભાઈનું સ્ટેશન આવી ગયું એટલે પછી જે જગ્યા ઉપર ગાડી ખાલી કરવાની હતી ત્યાં ભુવાજીને મેં કહેવાય કે ગાડીનો ડ્રાઈવર કહેવા લાગ્યો કે ભાઈ આ જગ્યા આવી ગઈ તો પાછળ જઈ અને આ ગાડી આખી ખાલી કરી નાખ. તું જેટલી વહેલા ગાડી ખાલી કરીશ એટલે આપણે જલ્દી જતા રહીશું. હા હા હા. કોઈ દી આવી કાળી મજૂરી કરી નથી કે આવો સમય નબળો નતો. અને મેં કહેવાય કે ગાડીનો દરવાજો ખોલી અને ભુવાજી મેં કહેવાય કે ગાડીની પાછળ જઈને ઉભા રહી જાય ને ગાડીની માલિપા જુઓ ને તો એમ કહેવાય આખી ચલો ચલ ગાડી ભરી હોય કે સાહેબ એક વિચાર કરજો કે ઘેર પહોંચવાના ખાલી 100 રૂપિયા કદાચ ભાડું થાય. હે આજે એવું ભાડું નહીં એટલે મેં કહેવાય કે આખી ગાડી ખાલી કરવાની હો. કે ધીમે ધીમે વાત વધવા મંડી ન ભુવાજી કાળી મજૂરી કરવા તેથી લાગી જાય. હા હા હા. મારો નબળો સમય કે મારી વખાની વેળા ન હોશિયારાનું આજે જગતની માલિપા કોઈ નહીં મારી નબળી વેળા. તો નેહાકો ખાતા ખાતા એની કહેવાય કે હા આખી ગાડી ખાલી કરી નાખે. સાહેબ વિચાર કરજો કે મેં કહેવાય કે માથા ઉપર ખાલી 2 કોથળા લીધા હોય અને વધારની પણ 2 રાસવા જ્યાં હોય ને એટલે આપણી શું હાલત થાય ને એ તો આપણે જાણીએ છીએ. ભુવાજી મેં કહેવાય કે ખાલી ઘેર પહોંચવા માટે આખી ગાડી ખાલી કરી હો. આખી ગાડી ખાલી થઈ જઈ પછી મેં કહેવાય કે ભાઈએ બેહાડીને હરખી ચાય ના પીવડાય કે નાસ્તોય ના કરાયો અને જો સાણંદ જેવું શહેર હતું ને ત્યાં ભુવાજીને મેં કહેવાય કે ઉતારી દીધા અને કોઈ ખારા રિલેશનવાળા સંબંધવાળા મળ્યા ને ત્યાંથી એમ કહેવાય કે કકરીને ભુવાજી છે જેતાપુર જેવા ગામની માલિપા પહોંચ્યા અને ત્યાં જઈને મેં કહેવાય કે મસાણી મેલડીના મઢે જઈને બેઠા અને કગરવટ કર્યું કે મારી મસાણી મેલડી આ જગતની માલિપા માડી મેં કોઈ ગુનો કર્યો છે કોઈ મારા વડવાએ ગુનો કર્યો છે માડી આવી અમી વેળા અને આવો દુઃખનો દાડો માડી હું તારો છું ને છતાંય જો કદાચ મારે ગરીબ થઈને ઓછેરો થઈને જગતની માલિપા જીવવું પડે ને તો મારી મઢમાં બેઠેલી તું મસાણી મેલડી ના કહેવાય. અને એટલી વાત કરી અને મેં કહેવાય કે રાત પડી સમય બન્યો અને સમયની માલિપા મસાણી મેલડી એનું ઊભી રહી જઈ અને માથા ઉપર મહેશ ભુવાજીને હાથ ફેર્યો અને બાવડું ઝાલી નાખ્યું અને કીધું કે મહેશ ભુવાજી બેટા જો આજ પછી જગતની માલિપા તને હોશિયારો રવા દઉં અને ગરીબ રવા દઉં ને તો જગતની માલિપા હું મસાણી મેલડી નથી હો. તને મારા દીકરા રાજા કરો. હવે કોઈ દાડો દખનો દાડો આવશે નહીં. અને એ સમયથી મેં કહેવાય કે મસાણી મેલડી ભુવાજીને મળી અને આજ હાલની તારીખમાં એમ કે 2023 પૂરું થવાની તૈયારી હોય પણ મહેશ ભુવાજી દુનિયાની માલિપા રાજા થઈને ફરે છે. આ મસાણી મેલડી આ જેતાપુર ગામનું ધર્મ હો. બોલો મસાણી મેલડી માતની જય.